નમસ્કાર દોસ્તો, કલ્પેશ ભટ્ટ મોટિવેશનલ અને કલ્પેશ ભટ્ટ કહાની જંકશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરીશું કૃષ્ણનો મહિમા, અને એ પણ સ્વામી વિવેકાનંદના મુખેથી. વાત એ છે કે 1897માં જ્યારે એ કોલકાતામાં હતા ત્યારે શ્રી રામકૃષ્ણ મઠના મકાનમાં એઓ રહેતા હતા. એ ટૂંકા ગાળામાં એમણે ગીતા અને વેદાંતના વર્ગો શરૂ કર્યા હતા, અને એ વખતે બંગાળમાં એમણે કૃષ્ણનો મહિમા એક વાર્તાલાપ દરમિયાન એમણે રજૂ કર્યો હતો. અને એમણે જે શબ્દો ઉદ્ગાર્યા એ ખરેખર જે કૃષ્ણ ભક્ત છે, જે કૃષ્ણને ચાહે છે, એમણે સાંભળવા જેવા છે. હું સ્વામી વિવેકાનંદજીના એ શબ્દોને અત્યારે તમારી સમક્ષ રજૂ કરું છું. ગોપીઓના પ્રેમને સમજવાનું ઘણું મુશ્કેલ છે. ગોપીઓના પ્રેમનું વર્ણન કરનાર બીજું કોઈ નહીં પરંતુ શુકદેવ પોતે છે. ગોપીઓના અદ્ભુત પ્રેમનો મહિમા કરનાર ઇતિહાસકાર એવા આ જન્મ પવિત્ર સદાશુદ્ધ વ્યાસપુત્ર શુકદેવ. ગોપીઓનો પ્રેમ સંબંધ એટલો તો પવિત્ર છે કે સર્વસ્વનો ત્યાગ કર્યા વિના એને સમજી શકાય તેમ તો નથી જ. અને કૃષ્ણ અવતારનું તો આ રહસ્ય છે. ખુદ ગીતા જેવો મહાન તત્વગ્રંથ પણ એ ઉન્માદ સાથે સરખાવી શકાય તેમ નથી. એમાં સર્વ કંઈનું વિસ્મરણ છે. એમાં પ્રેમીને કેવળ કૃષ્ણ અને કૃષ્ણ વિના બીજું કશું જ જગતમાં દેખાતું નથી. આવા અલૌકિક પ્રેમનો પરિચય શ્રી કૃષ્ણએ જગતને કરાયો, અને આવા પ્રેમનો ઉદ્ગાર આપણને સ્વામી વિવેકાનંદજીના મુખેથી સાંભળવા મળ્યો. પરિશુદ્ધ પ્રેમ કેવો હોય તેનું ઉદાહરણ કૃષ્ણથી ચડિયાતું આપણને સૌને બીજે ક્યાં મળવાનું? શક્ય જ નથી. પ્રેમ અને અહિંસા વચ્ચેનો અનુબંધ પાકો જ છે. પ્રેમ અને હિંસા વચ્ચે કદી ન બને. અને અહિંસાના ભાઈનું નામ જાણો છો? અહિંસાના સગા ભાઈનું નામ છે પ્રેમ. તો પ્રેમ જ્યાં છે ત્યાં હિંસાને કોઈ સ્થાન નથી. તો ખૂબ સરસ મજાની એમણે 1897માં કોલકાતામાં જ્યારે શ્રી રામકૃષ્ણ મઠના મકાનમાં રહેતા હતા ત્યારે એમણે ખૂબ સરસ મજાની આ વાત કરી. તો કૃષ્ણના મહિમા મંડન સાથે આજે આપણે અહીંયા હું સમાપ્ત કરું છું. જો આ એમનો મહિમા આપને પસંદ પડે તો જરૂર આ વિડીયોને લાઈક કરજો. જે કૃષ્ણ ભક્ત છે એમને જરૂર શેર કરજો. અને ફરી મળશું કોઈ નવા મેસેજ સાથે, કોઈ નવા સંદેશા સાથે. ત્યાં સુધી નમસ્કાર.